સમાજના સુખમાં સુખી હોય ને એ જ ખરેખર સમાજનો સાચો હીરો છે. બાકી જે લોહીનો નહીં કોઈનો નહીં. આપણે જે લોહીનો ના હોય ને એની આપણે જરૂર નથી. બરોબર ને? એવા ગાંધીનગર ખાતે આપણા સમાજના બધા નેતાઓ ગયા ત્યારે કોળી સમાજના મતથી જીતેલો ઓલો 8-5 ગૃહમંત્રી હર્ષ સંઘવી એ રાજકોટ જતો રહ્યો અને એને લઈ જનારા કોણ? આ જીતુ જમણવાર. અમે અહીંયા આયા ને ખરેખર આઈબી વાળા રિપોર્ટ લેતા હશે પણ કોઈ વાંધો નહીં. અમે કોઈનું ખોટું બોલતા નથી. જે જમણવારે કર્યું હોય ને એ તમે બોલવી. કોળી સમાજના મતથી એ ભાઈ જીતે, ચાહે જીતુ જમણવાર હોય કે હર્ષભાઈ સંઘવી હોય, કોળીના મતથી જીતે. અને જયારે કોળી સમાજના આગેવાનો, અમારા સિંહો, અમારા દિલની ધડકનો જયારે એમને મળવા જાય ને ત્યારે એ ભાઈ રાજકોટ ભેગા થાય. તો આવા નેતાની આપણે જરૂર નથી. અને આ તકે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા એક સંકલ્પ સાથે સમસ્ત કોળી અને ઠાકોર એક કરવાનો સંકલ્પ, સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે હક અને અધિકારો છીનવાઈ રહ્યા છે ને એ મૂળભૂત હક અધિકારો સમસ્ત કોળી અને ઠાકોરને મળે તથા સમસ્ત કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર જે ખીચડી રંધાઈ રહી છે ને એ ખીચડી રંધાવાનું બંધ થાય અને કોળી ઠાકોરને 3500 કરોડ કરતા વધારે બજેટ નિગમની અંદર ફાળવવામાં આવે ને એના માટે ગામડે ગામડે ખાટલા બેઠકો અને સમાજ જાગૃતિની કામ કરી રહ્યા છે એવા ચિરાગભાઈ ઝાલા એ ક્યાંક સમાજ માટે લડતા લડતા એ એકલા ના પડી જાય ને એની ધ્યાન રાખવાની આ જવાબદારી આ સમાજની છે. કારણ કે જો સમાજ ધારે ને તો હાથીની અંબાડી પર બેહારે અને એ જ સમાજ જો ધારે ને તો ટકો કરીને ધાડા ઉપર પણ બેહારી શકે. એ આ તાકાત આ સમાજની છે. તમે વિચાર કરો, સતયુગની અંદર નિકુલ ભજાઈ ગયા હાર્યા. સતયુગની અંદર મહાભારતનું યુદ્ધ થયું તો શાના માટે? તો કે ન્યાય માટે. એમને અડધી જિંદગી એવું વિચાર્યું 5 પાંડવોએ કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો ભમદી અમને અમારા ભાઈઓ ભાગ આપશે. પરંતુ અડધી જિંદગી એ વિચાર્યું પણ ભાગ મળ્યો નહીં. આખરે મહાભારતનું યુદ્ધ સર્જાયું અને જેનો નિર્ણય નિકુલભાઈ કેટલા દિવસે આવ્યો? 18 દિવસે આવ્યો. કેટલા દિવસે? 18 દિવસે. આપણે તો પોણી જિંદગી જતી રહી વાતું કરતા કરતા કે અમને કાલ ન્યાય આલે, પામદી ન્યાય આલે, પેલાજી ન્યાય આલે. પણ આપણે એમના 18 દાડા થયા ને તો કદાચ આપણને 18 મહિના થશે. એથી વધારે તો સમય લઈ જાય ને. સમાજને એક કરતા કરતા કદાચ 18 મહિના થશે. એથી વધારે સમય જવાનો નથી. એ સમાજ सुता हुआ शेर है, सिर्फ उसे जगने की देर है. सही बात है ना? એટલે જો 18 દિવસની અંદર મહાભારતની અંદર જો 5 પાંડવોને ન્યાય મળતો હોય તો આપણો તો આખી બધી વસ્તી આપણી જ છે. 40% 30 થી વધારે ટકા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. અને એ જ સમયના એ જ સમાજના ન્યાય માટે આ સમાજ રસ્તે રખડતો થયો હતો. ખરેખર આપણે એ ભૂલવું જોઈએ. આજ મને કોઈ કહેતા નહીં આ છેલ્લી મીટિંગ જ છે એટલે આજ સવાર પડે તો ભલે પડે આપણે તો અહીં કારણે જવાનું જાણે પડે પતે કારણે નીકળી જઈશું આપણે. એટલે આપણને 18 મહિને ન્યાય મળશે કે નહીં મળે? ન્યાયની લડાઈમાં ઉપર વાળો પણ આપણને સાથ આપે. ચિરાગભાઈ આપણી સાથે જ છે હો, ઉપર વાળો છે. એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી. આખો સમાજ તમારે હારે, તમે એકલાય નથી. બરોબર હે ને?
જો વાંકાનો તો જુઓ, કારણ કે ખબર ગર્જના કરતો સિંહ સુરત થી વ્યાતો થયો હે, અને જો ગુજરાત ની ગાડી ના હલાવે ને તો કોળીના પેટલા નાખ્યા હોય, બરોબર છે ને? કોળી નો વાંકાનો મોડો ના હોય અને કોળી ની મહેમાન ગતિ ના મોડી હોય. એટલે ખરેખર ગુજરાતની અંદર અમુક ચોક્કસ ચોક્કસ સમાજના વિકાસ માટે 2,000 કરોડ 3,000 કરોડ ફાળવવામાં આવે છે, પરંતુ કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 0. શા માટે? તો કે આપણા કોઈ બોલતા નથી ને એટલા માટે. EWS અનામત, તમે વિચાર કરો, જેની 10% વસ્તી નથી ને એને 10% અનામત છે, એટલે 500 1000 કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવે છે કે સમાજનો વિકાસ કરો. એટલે અમે પાકિસ્તાનમાં આવ્યા છીએ, અમે આવેલા જ છીએ, અમે કોઈ આઘાના નથી. અમે ગુજરાતની ધરતીમાં જન્મ લીધો છે અને કોળી અને ઠાકોર સમાજમાંથી આવીએ છીએ. અને જયારે અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે દેશને આઝાદ કરવામાં પણ અમારો સિંહ ફાળો રહેલો છે. વિશ્વાસ ના હોય તો વિચાર કરો, સોમનાથની સખાતે કોણ ચડ્યો હતો? વેગડાજી ભીલ આપણો કોળી હતો. આપણે વટથી કહી શકવી કે સોમનાથની જયારે સોમનાથ દાદાને જરૂર પડી હતી ને ત્યારે એની વારે પણ કોળી સમાજના સિંહો ચડ્યા હતા હો. અને આજે પણ વેગડાજી ભીલની પ્રતિમા અહીંયા સોમનાથની અંદર છે. હું ગમે ત્યારે સોમનાથ જાઉં ને તો અહીંયા જઈને એક સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવું છું અને એક ફોટો પાડું છું, કારણ કે એ મારા કોળી સમાજનો સિંહ હતો. જ્યારે જરૂર પડી ત્યારે એ આગળ આવ્યો હતો. એટલે ખરેખર વેગડાજી ભીલના વંશજ, માનધાતાના વંશજ, આપણો પૃથ્વી સમ્રાટ છીએ, એ તો વિચાર કરો. અને આજે એ સમાજ ન્યાય માટે દર ભટકી રહ્યો છે. ના હોય ની દાઢીમાં હાથ નાખવો પડે છે, નાખવો પડે છે કે નહીં? પણ શું કામ? ત્યાં કણા ટેબલ ખખડાઈને આમ બોલે ને, અમારો અધિકાર આપો નહીતર ખુરશી ખાલી કરો, એવા આ ચિરાગભાઈ જેવાના આગળ મેકલવા પડશે. પક્ષ આપણે કોઈની જરૂર નથી. અપક્ષમાં ચૂંટણીઓ લડો. હું તો એમ કહું કે પક્ષમાં ભરો, અમે હને પ્રચાર કરવા આવશું. પણ જેવા જે અહીંયા ટેબલ ખખડાઈ અને સમાજ માટે બોલે ને એવાની જરૂર હે. બાકી અહીંયા જઈને એમ કે મને ટિકિટ ભાજપમાં નાલો, હું ભાજપનું કઈ બુરું નહીં વાંચું, કોંગ્રેસમાં નાલો કે કોંગ્રેસનું નહીં વાંચું, આપમાં નાલો કે આપનું નહીં વાંચું, એવાની જરૂર નથી. ભલો એક મેકલો પણ સિંહ જેવી ગર્જના કરે ને એવાને મેકલજો. એવા વાત કરીશું આપણા ઉમેશભાઈ મકવાણા, એને તો આખું મંત્રાલય કોળી ઠાકોર નું અલગ માંગ્યું. તમે વિચાર તો કરો એનામાં જીગર કેટલી હશે. એવા ધારાસભ્યોનો આ ચિરાગભાઈના તૈયાર કરીને મેકલશું ને આપણે, ત્યારે આપણું કામ થશે. અને ત્યારે કોળી ઠાકોર વિકાસના નિગમની અંદર 3500 કરોડ માંગશું ને આપણે, ત્યારે એમ કહેશે કાલે 4000 કરોડ લઈ જાઓ. પણ એવા આપણે મેકલવા પડશે. આપણા અહીં મેકલી સમાજનો ચૂંટીને આગળ કરીએ, પણ ત્યાં જાય કારણ કે તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ, એવાના આપણે મેકલવાની જરૂર નથી. ભલે હેરાન સપોર્ટ કરે પણ સમાજને સપોર્ટ તો કરવો. આપણા સમાજના તમામ આગેવાનોને અમે નતમસ્તક નમન કરીએ છીએ, પણ સમાજ માટે થોડુંક બોલો નહીં તો કઈ નહીં લખો, અને લખો પણ નહીં ને તો કઈ નહીં જે કરે હે ને એની અંદર રોડા પથરા ના નાખશો. આ જે ટીમ લઈને અમે નીકળ્યા છીએ ને યુવા કોળી એકતા સંગઠન ગુજરાતની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એક કરવા માટે નીકળ્યા છીએ. ઓબીસી સમાજને 54% અનામત મળે, વસ્તી ગણતરી કરે. 54%ની વાત તો દૂર છે, વસ્તી ગણતરી કરો. ઓબીસી સમાજ ગુજરાતની અંદર સૌથી મોટો વસ્તી ગણતરી કરો, વસ્તીના ધોરણે અમને અનામત આપો. કારણ કે અત્યારે 27% અનામત છે ને, એમ છતાં આપણા દીકરા દીકરીઓને 27% પ્રમાણે પણ નોકરીઓ નથી મળતી. EWS
10%, તો કે એમને ભરો 25. એ સુવર્ણ સમાજ છે એના માટે, કારણ કે એમનો મુખ્યમંત્રી છે. અને જો ખરેખર ખીચડી રંધાતી હોય ને તો ગુજરાતની ગાંધી ગાંધીનગરમાં જ રંધાય. રંધાય એટલે રંધાતી. જયારે કોળી ઠાકોરિયા માગવા જાય ને ત્યારે આમ જોવે, આ તો મારો બેટો કોળી આવ્યો, ત્યાં કે પતિ જો હો, બાયણું બંધ કરી દે. બાયણું બંધ કરીને કે હાલો આ રેશન કાર્ડ પંડિત દીનદયાળ માંથી જઈ અને 2 કિલો ચોખા લઈ આવજો, આ તમે ખીચડી રાંધીને ઘરે ખાઓ. બાકી તમારે ભણવાની જરૂર નથી. તમે ભણીને આગળ જાઓ, તમારા હક અધિકારની ખબર પડે તો કાલ પાછા તમે એમના સામે બોલવાના હો ને. આ આમ નો હે ને માસ્ટર પ્લાન હે. તમને હકીકતની વાત કરું, આ માસ્ટર પ્લાન હે એમનો. કારણ કે આપણા દીકરા દીકરીઓ ભણે, એમના હક અધિકારની ખબર પડે, એમને સમાન અધિકારની ખબર પડે. બંધારણની અંદર પણ 16(4) મુજબ લખેલું છે, જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. અલા એ મૂછો હો તો ચેતન ભાઈ જેથી વરનો ના હો. આપણા સમાજનો ઉભરતો સિતારો અને હાઈકોર્ટના એડવોકેટ વકીલ એવા ચેતનભાઈ બારૈયાને તાલીઓના ગડગડાટથી વધારી લઈએ. અને જાનના અમે 2 ભાઈ ભેળા રખડી તાલનું મેં કોઈ દી એમનું સ્વાગત ન કર્યું, આજ હું સ્વાગત કરી લઉં મારી રીતે. લાવો એક હાલ લાવો.